નમસ્કાર ગુજરાત। આજે છે 20 તારીખ અને શનિવાર અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જોર વધશે। આવતીકાલે રવિવાર છે। રવિવારના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે। આપ સૌ જાણો છો કે વરસાદના રાઉન્ડ છે મિત્રો 4 થી 5 દિવસ સુધી ચાલવાનો હતો, જેની અંદર વરસાદના 2 મુખ્ય દિવસો હતા। એ પ્રમાણે મિત્રો આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે। આમ 2 મુખ્ય દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે। આવનારા 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના લોકો સાવધાન રહેજો, કેમ કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો વીજળીના કડાકા સાથે અત્યંત ભારે વરસાદ પડશે। વરસાદના આ નવા રાઉન્ડ છે મિત્રો ગઈકાલે ચાલુ થઈ ગયો છે। ગઈકાલના રોજ ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો વરસાદની પહેલી ઝલક છે એ જોવા મળી હતી। એ પ્રમાણે મિત્રો ગઈકાલે સુરતની અંદર 6 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા, ભરૂચની અંદર 3 ઇંચ। આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી છે, ભાવનગર છે, ખાંભા લાગુના વિસ્તારોની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાયા હતા। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટા અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો આજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદની માત્રામાં થશે વધારો। મિત્રો આજના દિવસે એટલે કે શનિવારે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી દઈએ, અને આવતીકાલે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજ કરતાં વધારે કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે, આવતીકાલે રવિવાર છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી પણ જણાવી દઈએ। એ પછી મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે, અને મિત્રો સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને કેટલી મજબૂત બનશે, સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે 28 તારીખ પછી મિત્રો ગુજરાતમાં શું નવાજૂની થશે। 3 તારીખની વચ્ચે સિસ્ટમના કારણે ભારે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે, અને મિત્રો આ રાઉન્ડને લઈને મોડલો શું બતાવી રહ્યા છે। અત્યાર સુધીમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સક્રિય થવાની હતી એ સિસ્ટમ મિત્રો હાલ ગુજરાત ઉપરથી પસાર થઈને આ રીતે અરબ સાગરના દરિયા તરફ આગળ વધી એવા વેધર મોડલો બતાવી રહ્યા હતા, પરંતુ સિસ્ટમની જે અંદર ફેરફાર થયો છે આ સિસ્ટમ ફરીથી સક્રિય થશે અને ઉત્તર ભારત તરફ જશે। અને હાલ જે વેધર મોડલો અપડેટ થયા છે એમની માહિતી મિત્રો હાલ જાણીશું। આ સાથે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે એમની પણ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાના છીએ। તો હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કહી શકાય કે મિત્રો 22 તારીખ સુધી એટલે કે આવનારા 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર નોંધાશે તેવી આગાહી સામે આવી છે। સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર 2 થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો જો જણાવી દઈએ તો આપણે ખાસ કરીને આવનારા 2 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। એમાં પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે એક તાલુકાની અંદર વરસાદ હોય તો બીજા ગામની અંદર વરસાદ હોય, બીજા ગામની અંદર મિત્રો વરસાદ ન હોય, એવી રીતે મિત્રો જો વાત કરીએ તો વરસાદ છે પડી શકે છે। અને મિત્રો જે ગાજવીજનું પ્રમાણ છે વધારે રહેશે, અને આ સાથે વરસાદ પડવાની જે શક્યતા છે એ પણ મિત્રો રહેલી છે। આવી રીતે મિત્રો ગુજરાતની અંદર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની સાથે અશોકભાઈ પટેલ દ્વારા પણ મોટી આગાહીઓ છે મિત્રો કરવામાં આવી રહી છે। અહીં મિત્રો આ વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો, ખાસ મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે વરસાદ પડશે તો હજુ પણ જાણી લેજો કે આજના દિવસ દરમિયાન કઈ વિસ્તારની અંદર છે એ વધારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દરેક માહિતી જણાવીએ
એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરીએ કે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સાથે સાથે મિત્રો તમે આવનારા 15 દિવસ સુધી એટલે કે આવનારી 4 તારીખ સુધી ગુજરાતની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમના ઉપર નજર કરી લે તો મિત્રો હાલ ફરીથી બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ બનવાની છે અને એ સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે। અને મિત્રો એ વરસાદી સિસ્ટમના રાઉન્ડને જોતાં કહી શકાય કે હજુ પણ મિત્રો એ વરસાદની જે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી છે એમની માહિતી ઉપર મિત્રો આપણે નજર કરાવી લઈએ તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આજના દિવસનો મિત્રો જે વેધર ડેટા છે એ સામે આવી રહ્યો છે। આજે 20 તારીખ છે અને શનિવાર છે અને મિત્રો શનિવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે। વરસાદના આ રાઉન્ડ શનિવારે અને રવિવારે સૌથી વધારે જોવા મળશે અને મિત્રો એમની અંદર પણ આજે શનિવાર છે અને આજે સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રના ભાગો ઉપર પડે તેવા હાલ વેધર ડેટા સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર કહી શકીએ કે મિત્રો 54 તાલુકાની અંદર છે સાર્વત્રિક અને સારો એવો વરસાદ નોંધાણો છે। એ જ રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ આવનારા 12 કલાક અને હજુ પણ મિત્રો ઘણા બધા તાલુકાની અંદર સરેરાશ વરસાદ સારો પડી શકે છે। 5 થી 6 તાલુકાની અંદર તો મિત્રો જેમની અંદર 1 કરતાં પણ વધુ ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે। સાથે સાથે મિત્રો આપણે જણાવીએ તો આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રની અંદર પણ વધારે વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સાથે ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। જોકે મિત્રો ગઈકાલે પણ સુરતના કેટલાક વિસ્તારોની અંદર સૌથી વધારે અને ભરૂચના કેટલાક વિસ્તારોની અંદર પણ 6 ઇંચથી પણ વધારાનો વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે। આ સાથે મિત્રો અમુક વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। આજે પણ મિત્રો ખાસ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની પણ આ શક્યતા છે એ જોવા મળી રહી છે। પરંતુ મિત્રો વરસાદના વિસ્તારો આજે વધારો થશે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ જો વાત કરીએ તો કે મિત્રો સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ સાથે મિત્રો નજર કરીએ તો ભાવનગરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારોમાં રાજકોટમાં વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ, બોટાદમાં પણ મિત્રો સાર્વત્રિક વરસાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીથી લઈને મિત્રો જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આજે સારો વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે। સૌથી વધારે મિત્રો ગુજરાતના દરિયાઈ પટ્ટીના ભાગોમાં સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, અમરેલી, અલંગ, મહુવા, રાજુલાના વિસ્તારોની સાથે સાથે ઉના છે, દીવ છે, ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ આજે ભૂકા બોલાવશે। ઉનાના વિસ્તારોની સાથે સાથે અમરેલી છે, સાવરકુંડલાના વિસ્તારોમાં છે, આ સાથે જૂનાગઢ, પોરબંદરના વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા છે ત્યાં પણ મિત્રો કેટલાક ભાગોમાં આજે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડશે। પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર આજે એ વિસ્તારોની અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો આગાહીને લઈને હવે પછી મિત્રો આજે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી લાગુના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો